હેલો એવરીવન, આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ 20th ચેપ્ટર એટલે કે 20મું ચેપ્ટર પ્રચલન અને હલનચલન, મૂવમેન્ટ એન્ડ લોકોમોશન અથવા લોકોમોશન અને મૂવમેન્ટ. સો બેસિકલી જોઈએ તો હલનચલન જે છે એ દરેક સજીવનું એક અગત્યનું લક્ષણ છે. ડાયરેક્ટ આ લાઇન ટુ લાઇન પૂછાતો પ્રશ્ન, હલનચલન જે છે એ સજીવનું અગત્યનું લક્ષણ છે. વનસ્પતિ અને પ્રાણી બંનેમાં ઘણા બધા પ્રકારના હલનચલન જોવા મળે છે. દેટ મીન્સ કે હલનચલન એક પ્રકારનું નથી. હલનચલન જે છે, મૂવમેન્ટ જે છે એના બહુ બધા ટાઈપ્સ હોય છે. જેમ કે અમીબા જેવા એક કોષીય સજીવમાં જીવરસનું પરિભ્રમણ એ સરળ પ્રકારનું હલનચલન છે. એક કોષીય સજીવો છે એટલે સીધી વસ્તુ છે કે એમાં થતી મોટાભાગની પ્રક્રિયાઓ કેવી હોય? સરળ પ્રકારની હોય. તો અમીબાની અંદર થતું જીવરસનું પરિભ્રમણ જે છે એ એક સરળ સ્વરૂપનું હલનચલન છે એવું આપણે કહી શકીએ. સરળ પ્રકારનું હલનચલન જે છે એ કહી શકાય છે. ત્યાર પછી પક્ષમો, કશા અને સૂત્રાંગોનું હલનચલન પણ ઘણા બધા સજીવોમાં જોવા મળે છે. પક્ષમાં એટલે કે સીલિયા દ્વારા થતું હલનચલન જે છે એ કોની અંદર થશે? પક્ષમાં અથવા સીલિયા દ્વારા થતું હલનચલન જે છે એ સામાન્ય રીતે પેરામિશિયમમાં થાય છે. આમ છતાં મનુષ્ય જેવા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં પણ એના ઉદાહરણ આપણે સમજીશું. બરાબર. કશા દ્વારા થતા હલનચલનનું એક્ઝામ્પલ આપણે વનસ્પતિ અને સેકન્ડ ચેપ્ટર સજીવોનું વર્ગીકરણ જે ભણ્યા આપણે, તો બાયોલોજિકલ ક્લાસિફિકેશન અથવા જૈવિક વર્ગીકરણમાં આપણે યુગ્લિના ભણ્યા હતા. યુગ્લિનોઇડ્સમાં કશા દ્વારા હલનચલન થાય છે, જ્યારે હાઇડ્રા નામના પ્રાણીમાં સૂત્રાંગો વડે હલનચલન થાય છે. અને સૂત્રાંગોમાં આપણે એક ઇન્ટરેસ્ટિંગ બાબત એ પણ સમજ્યા હતા કે સૂત્રાંગો પર ડંખાંગિકા કે ડંખ કોષો હોય છે અને તે પ્રાણીનો સ્વ બચાવ કરવા અથવા શિકારી પ્રાણીઓથી બચવા માટે એને મદદ કરે છે. મનુષ્ય જે છે એ ઉપાંગો, જડબા, આંખના પોપચા, જીભ વગેરેનું હલનચલન દર્શાવે છે. એટલે કે આપણી અંદર ઉપાંગો, જડબા અને આંખના પોપચા જે છે, જીભ જે છે, એને આ બધાનું આપણે સ્વતંત્રપણે હલનચલન દર્શાવીએ છીએ. પણ એવું કહી શકાય કે મનુષ્યમાં થતું આ પ્રકારનું જે હલનચલન છે એ સામાન્ય રીતે કેવી રીતે બાકીના પ્રાણીઓથી અલગ છે? તો મનુષ્યમાં જોવા મળતું હલનચલન જે છે એ સામાન્ય રીતે સ્નાયુઓ દ્વારા થાય છે. ઉપાંગોનું હલનચલન, જડબાનું હલનચલન, આંખના પોપચાનું હલનચલન કે જીભનું હલનચલન વગેરે હલનચલન જે છે એ જોવા મળે છે. કેટલાક હલનચલન, હવે અહીંયાથી આપણી પ્રચલનની વ્યાખ્યા શરૂ થશે. પ્રશ્ન એ થાય કે હલનચલન અને પ્રચલનમાં તફાવત શું છે? તો હલનચલનમાં જે તે એક અથવા વધારે અંગના સ્થિતિમાં ફેરફાર થતો હોય, જ્યારે કેટલાક એવા હલનચલન છે કે જેના કારણે સમગ્ર શરીરની સ્થિતિ બદલાય છે. એટલે કે સમગ્ર શરીરના સ્થાનમાં ફેરફાર થતો જોવા મળે છે. તો કેટલાક હલનચલન સજીવની જગ્યા અથવા સ્થાનમાં ફેરફાર પ્રેરે છે. સજીવની જગ્યા કે સ્થાનમાં ફેરફાર કરતા જે હલનચલન છે, આવા સ્વૈચ્છિક હલનચલન એટલે કે સજીવની ઈચ્છા મુજબ સજીવના સ્થાનમાં થતા ફેરફારને પ્રચલન અથવા લોકોમોશન કહી શકાય છે. ફરીથી, હલનચલનથી એક કે વધારે અંગની સ્થિતિ બદલાતી હોય, જ્યારે કેટલાક હલનચલન એવા છે કે જેના કારણે સજીવની જગ્યા કે સ્થાન બદલાય છે. અને આવું હલનચલન સજીવની ઈચ્છા પ્રમાણે થતું હોય, એટલે કે સજીવ તેની ઈચ્છા મુજબ હલનચલન દ્વારા પોતાના સ્થાનમાં ફેરફાર કરે છે, તો એને પ્રચલન કહેવાય છે. જેમ કે ચાલવું, સ્થલીય પ્રાણીઓ ચાલતા હોય અથવા દોડતા હોય. દોડવું, વૃક્ષારોહી પ્રાણીઓ વૃક્ષ પર ચડી શકે, કૂદી શકે. ઉડ્ડયન દર્શાવતા કેટલાક ચામાચીડિયા અને મોટાભાગના પક્ષીઓ, પતંગિયા વગેરે ઉડવાની ક્રિયાથી પોતાનું સ્થાન બદલાવે છે. માછલીઓ અને જલીય સજીવો છે એ તરવાની ક્રિયાથી પ્રચલન કરે છે. તો આ બધા પ્રચલનના પ્રકાર છે. ચાલવું એટલે કે વોકિંગ, રનિંગ, ચડવું ક્લાઇમ્બિંગ, ઉડવું એટલે કે ફ્લાઇંગ, તરવું એટલે કે સ્વિમિંગ. આ બધા પ્રચલન રૂપ હલનચલનના ઉદાહરણ છે. પ્રચલન રચનાઓ બીજા પ્રકારના હલનચલનથી જુદી હોય એવું જરૂરી નથી. એટલે શું?
એટલે હું તમને એવું એક્ઝામ્પલ આપું કે તમે ચાલતી વખતે, દોડતી વખતે કે સ્વિમિંગ કરતી વખતે હાથ અને પગનો ઉપયોગ કરો છો. આ જ હાથનો ઉપયોગ તમે ખોરાકને ગ્રહણ કરવામાં, કોઈક તમારા મિત્ર કે સગા સંબંધી સાથે હાથ મિલાવતી વખતે તમે એના સ્નાયુનું હલનચલન કરો છો. તો હલનચલન દરમિયાન સ્નાયુનો ઉપયોગ થાય છે અને દોડતી વખતે પણ સ્નાયુ અને કંકાલ તંત્રના ઘટકો સંકળાય છે. પ્રચલન માટેની રચના બાકીના હલનચલન કરતાં કંઈ જુદી નથી, સરખી જ છે. જેમ કે પેરામિશિયમ છે એ પક્ષમની મદદથી પેલી કોષીય કંઠનળી અથવા ગ્લોટિસ દ્વારા ખોરાક ગ્રહણ કરે છે. તો પેરામિશિયમમાં ખોરાક ગ્રહણ કરવા માટે પક્ષમ ઉપયોગી છે, પણ ખોરાકને ગ્રહણ કરવામાં વપરાતા પક્ષમ જે છે એના વડે થતું હલનચલન એ ફક્ત હલનચલન છે. જ્યારે આ બધા જ પક્ષમો એકસાથે હલનચલન કરી અને પ્રચલન કરે છે, એટલે કે પેરામિશિયમ જે છે એ આ પક્ષમની મદદથી પોતાનું સ્થાન બદલાવે છે. આ વાત પણ સાચી છે. તો બીજી તરફ એટલે આપણે એવું કહી શકીએ કે પેરામિશિયમમાં ખોરાક ગ્રહણ માટે પક્ષમનું હલનચલન થાય છે અને સ્થાન બદલાવવા માટે પણ પક્ષમનું હલનચલન. ખોરાક લેવા માટે પણ પક્ષમ ઉપયોગી છે અને પ્રચલનમાં પણ પક્ષમ ઉપયોગી છે. આમ પ્રચલન માટે વપરાતી રચના હલનચલન માટે વપરાતી રચનાથી જુદી હોય એવું કહી શકાતું નથી. હાઇડ્રા જે છે, હાઇડ્રા તેમના સૂત્રાંગોનો ઉપયોગ શિકારને પકડવા માટે અને પ્રચલન માટે કરે છે. તો હાઇડ્રા જે છે સૂત્રાંગની મદદથી પ્રચલન કરી શકે, એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે. આ જ સૂત્રાંગનો ઉપયોગ કરીને હાઇડ્રા શિકારને પણ પકડી શકે છે. એટલે આપણે સ્પષ્ટપણે એવું કહી શકીએ છીએ કે પ્રચલન માટેની રચનાઓ બાકીના હલનચલન માટેની એટલે કે ખોરાક ગ્રહણ માટેની, સ્વ બચાવ માટેની રચનાઓ છે એના કરતાં જુદી હોય, અલગ હોય એવું જરૂરી નથી, સરખી જ છે. મનુષ્યની વાત કરીએ તો આપણે ઉપાંગોનો ઉપયોગ શરીરની સ્થિતિ બદલવામાં અને પ્રચલનમાં કરીએ છીએ. મનુષ્ય જે છે એ ઉપાંગોનો ઉપયોગ શરીરની સ્થિતિને બદલવામાં અને પ્રચલનમાં ઉપયોગ કરે છે. તો બંને વાત તો એક જ થઈ, પ્રચલનમાં પણ સ્નાયુનો અને ઉપાંગોનો ઉપયોગ થાય છે. શરીરની સ્થિતિ બદલવી એટલે શું? તમે સૂતેલા છો અને બેસો છો અથવા તો બેઠા થાવ છો એ દરમિયાન પણ હાથ અને પગના હલનચલનનો ઉપયોગ તો થાય જ છે, એમાં પણ સ્નાયુની વપરાશ તો થઈ જ છે. તો પ્રચલન અને હલનચલન બંનેનો સેપરેટ, બંનેનો અલગ રીતે અભ્યાસ કરવો શક્ય નથી, કારણ કે બંનેમાં વપરાતી રચના તો એક જ સરખી છે. ચાલો તો ઉપરના ઉદાહરણ કે અવલોકનો દર્શાવે છે કે હલનચલન અને પ્રચલન એટલે કે મૂવમેન્ટ અને લોકોમોશનનો અલગ અલગ અભ્યાસ થઈ શકતો નથી. આથી આપણે એવું કહી શકીએ કે બધા પ્રકારના પ્રચલન એ હલનચલન છે. ચાલો સમજીએ. બધા પ્રકારના પ્રચલન એટલે ચાલવું, દોડવું, ચડવું, ઉડવું, તરવું, આ બધા પ્રચલન જે છે એ એક પ્રકારના વિશેષ પ્રકારના હલનચલન છે. એ દરમિયાન હાથ, પગ, ઉપાંગો કે માછલી હોય તો મીન પક્ષ વગેરે જે છે એના સ્થાનમાં કે સ્થિતિમાં ફેરફારો થાય છે. તો મતલબ કે ચાલતી વખતે, દોડતી વખતે હલનચલન તો થાય જ છે, પણ દરેક હલનચલનથી પ્રચલન થાય એવું કહી શકાતું નથી. જેમ કે તમારા હાથનું અને પગનું હલનચલન થાય છે ને એની મદદથી તમારું સ્થાન ફેર થાય છે, પણ એવું નથી કહી શકાતું કે બધા હલનચલન બધી વખતે તમે હાથ અને પગનું હલનચલન કરો એટલે તમારું પ્રચલન થાય જ એવું કહી શકાતું નથી. આમ એવું કહી શકાય કે બધા પ્રચલન એ હલનચલન છે, પરંતુ બધા હલનચલન એ પ્રચલન હોતા નથી. ત્યાર પછી સમજીએ કે પ્રાણીઓમાં પ્રચલનની પદ્ધતિઓ એમના નિવાસસ્થાન અને પરિસ્થિતિની જરૂરિયાત પ્રમાણે બદલાય છે. કેવી રીતે? પ્રાણીઓ પ્રચલન કરે છે. હવે માછલીઓ પાણીમાં જ રહે છે તો એ ચાલી ન શકે, ફરજિયાત છે કે તરવું જ પડે. અને મનુષ્ય છે એ સ્થળીય જીવન જીવે છે તો તરવાનું તો પોસિબલ જ નથી. હા, આપણે સ્વિમિંગ પુલમાં હોઈએ અને સ્વિમિંગ કરીએ ડિફરન્ટ વસ્તુ છે, પણ એનો મતલબ એવો તો નથી કે આપણે આખું જીવન સ્વિમિંગ પુલમાં જ પસાર કરીએ, એ તો શક્ય નથી. તો જે તે સજીવના નિવાસસ્થાન અને એ નિવાસસ્થાન પર પરિસ્થિતિની જરૂરિયાત કેવી છે એના પર ડિપેન્ડ કરે છે કે વ્યક્તિ અથવા જે તે સજીવ કેવું હલનચલન કે કેવું પ્રચલન દર્શાવે. જેમ કે મનુષ્ય
પોતાના જ વસવાટમાં હલનચલન પ્રચલન સામાન્ય સ્થિતિમાં દર્શાવે છે, પરંતુ ઇમરજન્સી કન્ડિશન હોય, બહુ વિશેષ પરિસ્થિતિ સર્જાય, ઇમરજન્સીમાં આપણે ખૂબ ઝડપથી બસ અથવા ટ્રેન આપણી ચૂકાઈ જાય, ફ્લાઇટ મિસ થઈ જાય એવી પોઝિશન હોય, ત્યારે આપણે દોડીએ છીએ, ભાગીએ છીએ. તો જરૂરિયાત પ્રમાણે ચાલવાના બદલે દોડવાની પ્રોસેસ થઈ. તમે સ્વિમિંગ પુલમાં છો ત્યારે તમારી પરિસ્થિતિ બદલાણી, અને ત્યારે તમે સ્વિમિંગ કરો છો ત્યારે તમે ચાલતા કે દોડતા નથી. આમ પ્રચલન જે છે એ અલગ અલગ પરિસ્થિતિની જરૂરિયાત મુજબ જુદું હોય છે, અને જે તે પ્રાણીના નિવાસસ્થાન પ્રમાણે પણ કેવું હોય છે, અલગ હોય છે. જેમ કે આમ પ્રચલન એ વિવિધ હેતુસર થતું હોય. કયા કયા હેતુસર પ્રાણીના સ્થાનમાં ફેરફારો થશે? પ્રચલન જે છે એની પાછળના કારણો, કે ભાઈ પહેલું કારણ છે કે સજીવો ખોરાક મેળવવા માટે, પ્રાણીઓ ખાસ કરીને પ્રાણીઓ જે છે ખોરાકની શોધ માટે પ્રચલન દર્શાવે છે. યોગ્ય આશ્રય સ્થાન કે નિવાસ સ્થાન મેળવવા માટે તેઓ પ્રચલન કરી એક સ્થાનેથી બીજા સ્થાને જતા હોય. ઇવન મનુષ્યની વાત કરીએ તો આપણે પણ કોઈ જગ્યાએ કામ પર કે સ્કૂલ પર આપણે જઈએ છીએ, આપણી સ્કૂલિંગના અવર્સ પૂરા થાય પછી આપણે સીધા ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. આશ્રય સ્થાનની શોધ. સાથી, જીવનસાથી. બધા જ પ્રાણીઓની અંદર પ્રજનન એ અંતિમ મતલબ કે પ્રજનન એ જે તે જાતિના સભ્યોને ટકાવી રાખવા અથવા વારસો જાળવવાની ક્રિયા માટે પ્રજનન જરૂરી છે. તો પ્રજનન માટે સાથીની શોધ માટે પણ પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને જતા હોય છે. મનુષ્ય એવું પ્રાણી છે કે જે સમાજમાં રહે છે, જૈવિક સમાજમાં, અને સમાજમાં રહેતા હોવાના કારણે આપણે એક જ જાતિના સભ્યો સાથે ઘણી વખત મળતા હોઈએ અને સાથીઓની પસંદગી થતી હોય. બટ વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, હરણ વગેરે પ્રાણીઓની વાત કરીએ તો જે ઓછી સંખ્યા દર્શાવતા પ્રાણીઓ છે એની અંદર સમાગમ માટે, મૈથુન ક્રિયા માટે માદા અથવા નર પ્રાણીની શોધ કરવી એ હેતુસર તેઓ જંગલમાં ઘણા લાંબા અંતર સુધી ટ્રાવેલ કરતા હોય એવું બને છે. આ ઉપરાંત યોગ્ય પ્રજનન સ્થળની પ્રાપ્તિ માટે પણ સજીવો પ્રચલન દર્શાવે. એટલે પ્રજનન સ્થળની પ્રાપ્તિ એટલે શું? એવી જગ્યા કે જ્યાં એમના યંગ વન્સ અથવા બચ્ચાઓ જે છે સુરક્ષિત રહી શકે એ માટે યોગ્ય પ્રજનન સ્થળ શોધવું. જંગલમાં રહેતા પ્રાણીઓ પણ પોતાના બચ્ચાનો અને પોતાનો સ્વ બચાવ કરવા માટે યોગ્ય સ્થળોની શોધ માટે દૂર સુધી ટ્રાવેલ કરતા હોય, માઇગ્રેટ કરતા હોય છે. યોગ્ય અથવા સાનુકૂળ આબોહવાકીય પરિસ્થિતિની શોધ માટે પણ પ્રાણીઓની અંદર પ્રચલન થાય છે. સાનુકૂળ આબોહવાકીય પરિસ્થિતિ, આનો અર્થ શું થાય? સાનુકૂળ આબોહવાકીય પરિસ્થિતિનો અર્થ થાય છે કે જે તે સજીવોને યોગ્ય તાપમાન, પૂરતા પ્રમાણમાં પાણી, પોષક તત્વો વગેરે પ્રાપ્ત થઈ શકે એવી પરિસ્થિતિ મેળવવા માટે પણ તેઓ પ્રચલન દર્શાવે છે. તેમજ દુશ્મનો કે ભક્ષકોથી બચવા માટે પણ પ્રચલનની પ્રક્રિયા થતી હોય છે. તો દરેક પ્રાણીઓ, દરેક સજીવો જે છે એમાં પ્રચલન થાય છે, અને પ્રચલન થવા પાછળના ઘણા બધા કારણ હોય, જેમ કે ખોરાક મેળવવા માટે, યોગ્ય આશ્રય સ્થાન કે નિવાસ સ્થાન પ્રાપ્ત કરવા માટે, અથવા આપણે એવું કહીએ કે સમાગમ માટે કે પ્રજનન માટે યોગ્ય જીવનસાથી કે સાથી મેળવવા માટે, યોગ્ય પ્રજનન સ્થળ કે જ્યાં સુરક્ષિત રીતે તેમના બચ્ચાઓને જન્મ આપી શકે અથવા ઈંડા મૂકી શકે. પક્ષીઓ માળો બાંધતા હોય છે, તો એ સુરક્ષિત સ્થાનો મેળવવા માટે પ્રચલન દર્શાવે છે. નળ સરોવર જે છે ગુજરાતમાં આવેલું એક એવું નિવાસ સ્થાન છે કે જ્યાં એપ્રિલ અને મે મહિના દરમિયાન ઘણા પક્ષીઓ જે છે એ સ્થળાંતર કરીને આવે છે. કેમ? એટલા માટે કે ત્યાંનું આબોહવા જે છે એ વૃક્ષો અને પાણીની હાજરીના કારણે એકદમ સરસ, ત્યાં બહુ ખૂબ ઠંડુ અને હુંફાળું ગરમ. ઠંડુ એટલા માટે કે ઓવરઓલ ગરમી ઓછી છે, હુંફાળું ગરમ એટલા માટે કે એકદમ ઝીરો કે સબ ઝીરો ટેમ્પરેચર નથી. ત્યાં સામાન્ય આબોહવાકીય પરિસ્થિતિ છે કે ખૂબ ગરમી પણ નહીં, ખૂબ ઠંડી પણ નહીં. આવી અનુકૂળ પરિસ્થિતિ જોઈને અલગ અલગ વિસ્તારના પક્ષીઓ જે છે ત્યાં સુધી સ્થળાંતર કરતા હોય છે. તો યોગ્ય આબોહવાકીય પરિસ્થિતિની શોધમાં કે દુશ્મનોથી બચવા માટે પ્રચલન થાય છે. હલનચલનના પ્રકારોની વાત કરીએ. પ્રચલન છે એમાં તો આખા શરીરની સ્થિતિ બદલાય છે. જ્યારે હલનચલનના પ્રકારો સમજીએ તો એમાં કોષીય સ્તરે કેટલાક હલનચલનોના મહત્વના પ્રકાર સમજીએ.
અમીબીય હલનચલન જે અમીબામાં જોવા મળે છે ખોટા પગની મદદથી થાય. પક્ષમલ હલનચલન જે છે સિલિએટેડ અથવા સિલિયરી મુવમેન્ટ આપણે કહી શકીએ. સિલિએટેડ અથવા સિલિયરી મુવમેન્ટ જે છે એ પક્ષમની મદદથી થાય છે અને મસ્ક્યુલર મુવમેન્ટ જે છે એ સ્નાયુની મદદથી થાય છે. માનવ શરીરના કોષોમાં અમીબોઇડ, સિલિયરી ને મસ્ક્યુલર આ ત્રણે ટાઈપની મુવમેન્ટ થતી જોવા મળે છે. એ પૈકી અમીબોઇડ અથવા અમીબીય હલનચલન ભણીએ તો આપણા શરીરમાં આવેલા વિશિષ્ટ પ્રકારના ભક્ષક કોષો અથવા બૃહદ કોષો, જેને ઇંગ્લિશમાં મેક્રોફેજીસ કહેવાય છે. તો મેક્રોફેજીસ જે છે તેમજ રુધિરમાં રહેલા શ્વેત કણો જે છે એ અમીબાની જેમ ખોટા પગ દ્વારા હલનચલન દર્શાવે છે. તો એને અમીબીય હલનચલન કહેશું. અમીબાની જ વાત કરીએ તો અમીબામાં જીવરસનું પરિભ્રમણ જે છે એના દ્વારા નિર્માણ પામતા ખોટા પગને કારણે અમીબા પ્રચલન કે હલનચલન કરે છે. તો જીવરસીય પરિભ્રમણ એટલે શું? તમે જાણો છો કે જીવંત કોષની અંદર કોષરસ રહેલો છે. આપણે ભણી ચૂક્યા છીએ કોષ રચનામાં કે કોષ રસના બંધારણમાં સૂક્ષ્મ તંતુ, સૂક્ષ્મ નલિકા અને મધ્યવર્તી તંતુ જેવા કોષ રસીય કંકાલ અથવા કોષીય કંકાલના ઘટકો હોય છે. આ પૈકીના સૂક્ષ્મ તંતુઓ જે છે એટલે કે કોષરસ કંકાલના 3 ઘટકો પૈકીના મહત્વના ઘટકો છે સૂક્ષ્મ તંતુઓ. આ સૂક્ષ્મ તંતુઓ શું કરે છે? કોષની અંદર અનિયમિત રીતે ખોટા પગ જેવા પ્રવર્ધો સર્જે છે. કેવી રીતે? ધારો કે આ એક કોષ છે, એનું કોષરસ પટલ છે, સૂક્ષ્મ તંતુ એને ધક્કો આપે છે, પુશ કરે છે, તો એના કારણે ત્યાં વળાંક અથવા પ્રવર્ધ બને. તો કોષીય કંકાલના ઘટકો પૈકીના સૂક્ષ્મ તંતુઓ જે છે એ ખોટા પગનું નિર્માણ કરી હલનચલનમાં ભાગ ભજવે છે. તો આવું અમીબીય હલનચલન અમીબામાં તો થાય જ છે, પણ આપણા શરીરમાં ભક્ષક કોષો એટલે કે મેક્રોફેજીસ અથવા હિસ્ટિયોસાઇટ્સ અથવા રુધિરમાં આવેલા વ્હાઇટ બ્લડ કોર્પઝલ્સ અથવા શ્વેત કણોમાં જોવા મળે છે. ત્યાર પછી અમીબોઇડ અથવા અમીબીય હલનચલન પછીનો પ્રકાર છે પક્ષમીય હલનચલન. તો પક્ષમો અને કશાની રચના વિશે આપણે 8મા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ કે પક્ષમ અને કશા ખરેખર તો કોષરસ પટલમાંથી સર્જાતા વિશેષ પ્રવર્ધો અથવા બહિરુદ ભેદ છે. તો આ પક્ષમ કે કશા કે જે જીવરસ અથવા કોષરસ પટલના બહિરુદ ભેદ છે, બહારની તરફ ઉદ્ભવતા પ્રવર્ધો છે. આ કશા જે છે એના દ્વારા આપણે બેસિકલી 3 ટાઈપ લીધા છે: પક્ષમીય હલનચલન, ખોટા પગ દ્વારા થતું અમીબીય હલનચલન અને સ્નાયુ. આપણે કશીય હલનચલન અથવા ફ્લેજેલર મુવમેન્ટ નથી લીધી. આમ છતાં ચોથો પ્રકાર આ કશીય હલનચલન અથવા ફ્લેજેલર મુવમેન્ટનો પણ લઈ શકાય, પણ એને મુખ્ય પ્રકાર એટલે નથી લીધો કારણ કે એ ફક્ત નરના શુક્રકોષ પૂરતો સીમિત છે. મનુષ્યમાં, માદામાં એટલે કે સ્ત્રીઓમાં આ પ્રચલન જોવા મળતું અથવા આ પ્રકારનું હલનચલન જોવા મળતું નથી. તો કશા દ્વારા થતું જે કશીય હલનચલન કે ફ્લેજેલર મુવમેન્ટ જે છે એ શુક્રકોષોમાં જોવા મળે છે, જે શુક્રકોષોને તરવામાં મદદ કરે છે, જે પૂંછડી જેવી રચના છે. ફ્લેજેલર મુવમેન્ટનું બીજું એક્ઝામ્પલ છે વાદળીમાં રહેલું નલિકા તંત્ર. આપણે પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણમાં એ પોરીફેરા અથવા સછિદ્ર સમુદાયના પ્રાણીઓ ભણ્યા હતા, જેમાં વાદળી અથવા સ્પોન્જીસ જે છે એમાં પાણીના વહન કરતું નલિકા તંત્ર હોય છે. અને આ જે નલિકા તંત્ર છે એની અંદર પાણીનો પ્રવાહ જે છે એની જાળવણી કરવામાં કશાઓ મહત્વની છે. યુગલીના જેવા પ્રજીવના પ્રચલનમાં પણ કશા મહત્વનો ભાગ ભજવે છે. હવે સમજીએ પક્ષમલ હલનચલન કે જે ખરેખર મનુષ્યમાં જોવા મળે છે. તો શુક્રકોષના તરવામાં પણ પક્ષમલ હલનચલન ઉપયોગી છે. કેવી રીતે? શુક્રકોષનું વહન કરતી શુક્રવાહિનીઓ અને માદાના શરીરમાં શુક્રકોષોનું વહન કરતી અંડવાહિની, આની અંદરની દિવાલ પર પક્ષમો હોય છે. તો શુક્રકોષને તરવામાં સિલિએટેડ મુવમેન્ટ અથવા પક્ષમલ હલનચલન મદદ કરે છે. આપણા નલિકામય આંતરિક અંગો જેવા કે અંડવાહિની, શુક્રવાહિની વગેરેની અંદરની સપાટી પર પક્ષમલ અધિચ્છદીય પેશી આવેલી છે. અને આ પક્ષમલ અધિચ્છદીય પેશીના પક્ષમ ધરાવતા કોષો જે છે એના હલનચલન અથવા પક્ષમોના હલનચલનથી
થતું જે હલનચલન છે એ પક્ષમીય અથવા સિલિએટેડ મુવમેન્ટનું એક્ઝામ્પલ લઈ શકાય. શ્વાસનળીમાં આવેલા પક્ષમોનું સંકલિત હલનચલન. શ્વસન તંત્રની જો વાત કરીએ તો શ્વાસનળીમાં થતું જે ધૂળના રજકણો કે અન્ય કચરાને રોકવા માટે જે હલનચલન થાય છે એ પક્ષમીય હલનચલન જ છે, કારણ કે શ્વાસનળી જે છે આ શ્વાસનળીના અંદરની દિવાલના કોષો એ પણ પક્ષમલ અધિચ્છદીય કોષો છે. તો શ્વાસનળીમાં આવેલા પક્ષમોનું સંકલિત હલનચલન એ ધૂળના રજકણ અને કેટલાક બહારથી આવતા પદાર્થો, એટલે આપણે શ્વાસમાં વાતાવરણની હવા લઈએ છીએ, પણ શ્વાસમાં દાખલ થતી હવાની સાથે જે સૂક્ષ્મ જીવો આવે છે એને દૂર કરવા માટે શ્વસન તંત્રમાં શ્વાસનળીમાં આવેલા પક્ષમીય અધિચ્છદીય કોષો મદદ કરે છે. પક્ષમલ હલનચલન દ્વારા માદા પ્રજનન તંત્રમાં અંડકોષોનું પણ વહન થાય છે, એ માટે સાનુકૂળતા પૂરી પડે છે. તો એના વિશે 12મા ધોરણમાં આપણે જ્યારે ફલનની પ્રક્રિયા ભણીશું ત્યારે વધારે ડિટેલમાં સમજીશું. ત્રીજા પ્રકારનું હલનચલન છે સ્નાયુલ હલનચલન, એટલે કે મસ્ક્યુલર મૂવમેન્ટ. સ્નાયુલ હલનચલન અથવા મસ્ક્યુલર મૂવમેન્ટ જે છે આ મસ્ક્યુલર મૂવમેન્ટ એ મુખ્ય હલનચલન છે અને મનુષ્યની અંદર તે પ્રચલનમાં પણ મદદ કરે છે. દાખલા તરીકે આપણે સ્નાયુની મદદથી આપણા ઉપાંગો, જીભ, જડબા વગેરેનું હલનચલન કરીએ છીએ. કોની મદદથી? સ્નાયુની. દેટ મીન્સ કે ઉપાંગો, જીભ, જડબા, હાથ, પગ, આ જે ઉપાંગો કે જીભ કે જડબાના હલનચલનમાં સ્નાયુની જરૂરિયાત છે. સ્નાયુના સંકોચનનો ગુણધર્મ અસરકારક રીતે મનુષ્ય તેમજ મોટાભાગના બહુકોષીય સજીવો દ્વારા થતા પ્રચલન અને અન્ય હલનચલનમાં ઉપયોગી છે. મનુષ્યમાં તો સ્નાયુ દ્વારા હલનચલન અને પ્રચલન થાય જ છે, પરંતુ એની સાથે સાથે બહુકોષીય પ્રાણીઓ અથવા બહુકોષીય સજીવો કયા હોય, જેમ કે પૃથુકૃમિ, સૂત્રકૃમિ, ત્યાર પછી આવતો જે નુપુરક સમુદાય છે, આ બધા પ્રાણીઓની અંદર નુપુરક સમુદાયનું એક્ઝામ્પલ આપું તમને, ઈયળ જે છે એનું હલનચલન તમે જોયું હશે. તો એના હલનચલન અને પ્રચલનમાં પણ સ્નાયુનું સંકોચન ઉપયોગી છે. તેઓ પણ આયામ અને વર્તુળી સ્નાયુના ક્રમિક સંકોચનને શિથિલનથી હલનચલન અને પ્રચલન દર્શાવે છે. અગત્યનો મુદ્દો છે આ, ખાસ યાદ રાખજો. આ પ્રકારના પ્રચલનમાં એટલે કે સ્નાયુ દ્વારા થતું જે હલનચલન છે એમાં ફક્ત એકલા સ્નાયુ કાર્ય કરે છે એવું નથી. સ્નાયુઓની સાથે કંકાલ તંત્ર અને ચેતાતંત્રનું પારસ્પરિક સહયોગ જરૂરી છે. એટલે સ્નાયુલ હલનચલન માટે સ્નાયુ, કંકાલ તંત્ર એટલે અસ્થિ અને કાસ્થિ તેમજ ચેતાતંત્ર દ્વારા સુયોજિત રીતે પારસ્પરિક સહયોગની ક્રિયાથી પ્રચલન થાય છે, હલનચલન થાય છે. આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાના છીએ? આમાં ફક્ત આપણે સ્નાયુના પ્રકાર ભણીશું, સ્નાયુ પેશી વિશે ડિટેલમાં વાત કરવાના છીએ. કેટલા પ્રકારના સ્નાયુ છે? આમ તો પ્રાણી પેશીવાળા ચેપ્ટરમાં તમે સમજી ચૂક્યા છો કે સ્નાયુ પેશી જે છે એ સંકોચનનો ગુણધર્મ ધરાવે છે. પછી પાછા એના પ્રકારમાં કંકાલ સ્નાયુ, અરેખિત સ્નાયુ, રદ્દ સ્નાયુ વગેરે જે પ્રકાર છે એ તો ભણવાના જ છીએ. એની સાથે સાથે સ્નાયુની રચના એટલે કે સ્નાયુની આંતરિક રચના કેવી હોય છે, એ કેવી રીતે સંકોચન કે શિથિલન કરે છે, તો એમના સંકોચનની કાર્ય પદ્ધતિ, મિકેનિઝમ ઓફ મસલ કોન્ટ્રેક્શન અને એનું ચેતા નિયમન કેવી રીતે થાય એ પણ સમજીશું. આ ઉપરાંત કંકાલ તંત્ર અને કંકાલ તંત્રના મહત્વનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ.